વડોદરા આણંદ વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ 9મી જુલાઈ તૂટી પડતા જ 21 લોકોએ જીવ ગુમાવી ચૂક્યા છે, જેમાં એક મૃતદેહ હજુ નથી મળ્યો। ત્યારે વધુ એક બ્રિજ તૂટવાની ઘટના જૂનાગઢથી સામે આવી છે। માંગરોળ તાલુકાના આજક ગામે પણ બ્રિજ તૂટી પડ્યો હતો। આ ઘટનામાં હિટાચી મશીન સાથે 8થી વધુ લોકો અંદાજિત 15 ફૂટ ઉપરથી નદીમાં ખાબક્યા હતા। જોકે સદનસીબે તમામનો ચમત્કારિક બચાવ થયો હતો। બીજી તરફ જિલ્લા કલેક્ટરે કહ્યું કે આ પુલ તૂટ્યો નથી પણ તોડવામાં આવ્યો છે। જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના આજક ગામ પાસે આજે એક મોટી દુર્ઘટના ઘટી હતી। આત્રોલી ગામેથી કેશોદ તરફ જતા માર્ગ પર આવેલા પુલનો સ્લેબ તૂટી પડ્યો હતો, જેમાં હિટાચી મશીન સહિત 8થી વધુ લોકો નીચે નદીમાં ખાબક્યા હતા, પરંતુ સદનસીબે કોઈ પણ જાનહાનિ થઈ નથી। આજક ગામે આવેલો પુલ કેશોદને માધવપુર સાથે જોડતો એક મહત્વપૂર્ણ ભાગ છે, જ્યાં ઘણા વાહનો રોજ પસાર થાય છે। આજે સવારે પુલના સમારકામનું કામ ચાલી રહ્યું હતું। હિટાચી મશીન સાથે કામગીરી પણ ચાલી રહી હતી, ત્યારે અચાનક પુલનો સ્લેબ ધરાશયી થતા ભારે અવાજ સાથે હિટાચી મશીન નીચે ખાબક્યું હતું। પુલના સ્લેબ પર 8થી 10 લોકો ઊભા હતા, જે સ્લેબ તૂટી પડતા સીધા નદીમાં ખાબક્યા હતા, પરંતુ સદનસીબે કોઈ ગંભીર ઈજા કે જાનહાનિ થઈ નથી। દુર્ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો, જેમાં જોવા મળે છે કે પુલનો સ્લેબ તૂટતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। જિલ્લા કલેક્ટરે વધુમાં કહ્યું કે આજક ગામનો આ પુલ પણ છેલ્લા 2 દિવસથી વાહન વ્યવહાર માટે બંધ હતો। એન્જિનિયરોના ઇન્સ્પેક્શનમાં જણાવ્યું હતું કે પુલ તોડી ફરીથી બનાવવો પડશે, જેથી સમારકામ શરૂ કરવામાં આવ્યું હતું અને સમારકામ સમયે જેસીબી સહિત સાધનો રાખવામાં આવ્યા હતા, પરંતુ પુલ પર વજન વધવાથી ધરાશયી થયો હતો અને જેસીબી પણ નીચે આવ્યું હતું। કલેક્ટરે વધુમાં કહ્યું કે પુલના બંને કાંઠે ચેતવણીના બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે, કારણ કે પુલ બંધ રાખવામાં આવ્યો હતો અને આ પુલ તૂટ્યો નથી, તોડવામાં આવ્યો છે। આજે ગામના સરપંચે કહ્યું કે પુલ સમારકામ જોવા માટે લોકો પણ સ્થળ પર હાજર હતા। જ્યારે પુલ તૂટતા કેટલાક લોકો નીચે પડી ગયા હતા, પરંતુ કોઈને ગંભીર ઈજા થવા પામી ન હતી।